જય જવાન જય કિસાન. તો ખેડૂત આવી ગયા છીએ નાંદોત્રા પ્લમ્બિંગનું કામ કરવા માટે અને આપણે સાઈડમાં ખેતીનું પણ કામ કરીએ છીએ. તો અત્યારે આપણે સવારમાં આવી ગયા છીએ સાઈડ ઉપર. તો આ જોઈ શકો છો સાઈડનો નજારો. તો ખેડૂત મિત્રો, મગફળી લગભગ 20 દિવસ ઉપરની થઈ ગઈ છે. તો અત્યારે આપણા ખેતરમાં મગફળી હળવાનું કામ ચાલુ છે અને એક બાજુ મગફળી નીંદવાનું પણ કામ ચાલુ છે, કારણ કે મગફળીમાં નિંદામણ ખૂબ જ થયું છે. તો આપણે નીંદવાનું અને હળવાનું બંને કામ સાથે ચાલુ રાખેલ છે. તો હવે આપણે મુલાકાત કરીશું અંદર આપણા નીંદવા આવેલા છે જે માણસો એમના સાથે. તો ચાલો મળીએ. તો સૌથી પહેલા આપણે મળીશું. જય માતાજી માસી. શું કરો? મફળી નેદવાનું ચાલુ થયું. નેદામણ કેટલું થયું માસી? તો માપછી અત્યારે નિંદામણ નીંદવા બેસી ગયા છે અને એક બાજુ આપણે મફળી હળવાનું પણ ચાલુ થઈ ગયું છે. પપ્પા મફળી હળ. જય માતાજી પપ્પા. શું કરો? અને આપણે અડધું ખેતર હળાઈ ગયું છે અને અડધું બાકી છે. હજુ આપણે બીજો 6 ખેતર બાકી છે. 7 ખેતરમાં મફળી વાયેલી છે એટલે એક ખેતર હળી રહેવા આવ્યા. હજુ 7 ખેતર બાકી છે. જય માતાજી. વગર ખેંચો, ફટાફટ કોમ કરો. લે આટલો રાખ. અમે મફળી આડીએ છીએ, તમે કોઈ નવરો નહીં. 20 દિવસની બંધ છે. તો આપણી હવે મફળી હુકાતી હતી એટલે આપણે હવે ફુવારા ચાલુ કરી દીધા છે મફળીમાં અને નીંદવાનું પણ કામ ચાલુ છે અને મગફળી હળવાનું પણ કામ ચાલુ છે. તો તમે જોઈ શકો છો પાછળ આપણે ફુવારા ચાલુ કરી દીધા છે, કેમ કે હવે એક આપણે પાણી થોડું ઓછું છે એટલે એક કાપલું આપણે વારા પરથી ફુવારા ચાલુ કરશો. કેમ કે અત્યારથી કરી દઈએ તો એક અઠવાડિયામાં લગભગ બધા કાપલા ફાટી જાય, નહીતર વધારે વરસાદ રોકણ થાય તો મગફળી ઉકાય. અને ઓલરેડી આપણે એક કાપલું કમ્પ્લેટ હળી અને નિંદામણ દૂર કરી દીધું. તો એ જોઈ શકો છો. અરે આપણે મગફળીના ખેતરમાં નિંદામણ અને હળી દીધું છે મગફળી કમ્પ્લેટ. તો પછી આપણે જીવામૃત પણ સાઈડમાં બનાવેલ છે અને આ ખેતરમાં અત્યારે આપણે ફુવારા ચાલુ કરી દીધા. તો તમે જોઈ શકો છો અત્યારે હાલ પપ્પા ફુવારા બંધ છે તે ચેક કરે અને આપણે હવે જવું છે સાઈડ ઉપર. અને આપણે સાઈડમાં મિત્રો પ્લમ્બિંગ અને ઇલેક્ટ્રિકનું કરીએ છીએ એટલે આપણે ખેતીમાં ધ્યાન આપીએ છીએ. પણ રજા હોય એ દિવસ આપણે ધ્યાન આપીએ, કેમ કે સાઈડમાં ધંધો સંભાળવો પડે અને આ બધું હેન્ડલિંગ કરવું પડે છે. તમે જોઈ શકો છો અત્યારે મગફળી હળ્યા પછીનો નજારો. એમાં આપણે જીવામૃતને લગભગ બનાવે 5 થી 6 દિવસ થઈ ગયા છે અને 4 દિવસ સ્કૂટર, કેમ કે 10-12 દાડે આપણે તૈયાર થાય જીવામૃત. એટલે જીવામૃત તૈયાર થાય એટલે પછી આપણે પહેલાં આરે ખેતરમાં શરૂઆત કરી દે. અને આપણે એક દેશી જુગાડ બનાવ્યો છે મગફળી હળવા માટે, એ પણ તમે જોઈ શકો છો. આપણે બાઇકથી મગફળી હળવાનો દેશી જુગાડ બનાવ્યો, એ પણ હવે આપણે 2 દિવસમાં સેટિંગ કરીને બાઇકથી મગફળી હળશો. અને આ છે જીવામૃત. એમાં આપણે ગોળ, પછી ગાયનું
જૈન ને બધું મિક્સ કરી અને આપણે જીવામૃત બનાવેલું હ અને એક બાજુ આપણે ખાટી છાશ પણ વિડીયોમાં જય જવાન જય કિસાન. તો આજે છે પૂનમ અને રક્ષાબંધનનો તહેવાર. તો આપણને બેન રાખડી બાંધવા માટે ઘરે આવી છે, તો આપણે એનો એક બ્લોગ વિડીયો બનાવી દીધો છે. જય માતાજી. જય માતાજી. આજે રાજેશ કુમાર મારા કરતાં નાની બેનના હસબેન્ડ અને આ છે ચીકુ. ચીકુ ચીકુ જો મામા બોલાવો. ચીકુ મામા બોલાવો. જય માતાજી કે. જય માતાજી કે મામા બોલાવો. આ બાજુ કેમેરા. જય માતાજી. અને આ છે સંજય કુમાર. આ છે સુરેખાબેન. જય માતાજી. જય માતાજી. આ છે અમારા મોટા ભાઈ. જય માતાજી. જય માતાજી. જય દ્વારકાધીશ. હેપી રક્ષાબંધન. આ છે મોટા ભાઈ ને તે અત્યારે અમદાવાદ રહે છે ને અત્યારે બેન રાખડી બાંધવા માટે આવી છે, તો ભાઈ ઘેર આવ્યા છે. અને આ અમારા કરતાં મોટા બેન એમ તો નેનો હ પણ જય માતાજી. જય માતાજી કે. તો આપણે દર વખત મમ્મીનો તો વિડીયો લઈએ છીએ, તો આ વખત મમ્મીનો વિડીયો લઈએ. મમ્મી આપણને બે શબ્દો કહે ને તો હવે આપણે મળીશું મમ્મીને. જય માતાજી મમ્મી. કોઈ કહેવાનું થાય છે આજે? રક્ષાબંધન છે. રક્ષાબંધન તે કોણ કોણ આવ્યા? સૂર્યો આવ્યો હજુ કોણ બાકી છે? એક બુન બાકી ઊંઝાવાળો એક બુન બાકી છે. અને એ તો હોય જતો પણ પાછો રક્ષાબંધન હતી એટલે એને મોકલ્યો તો ઘેર. તો હવે આપણે મળીશું પપ્પાને. પપ્પા તારામાં અહીંયાનું ગમે તે કોઈક કામ કરતા જશે. આપણે મળીએ પપ્પાને. જય માતાજી પપ્પા. શું કરો? બેઠા.
આજે રક્ષાબંધનના તહેવારોમાં આપણા ઘેર બહેનો આવીશ રાખડે બધવા તો આપણે દરેક બહેનોની મુલાકાત કરી દઈએ. તો આ છે અમારા મોટા બેન રમીબેન. જય માતાજી. જય માતાજી. અને આપણે હવે મળીશું મોટા બનેવીને. જય માતાજી બનેવી. જય માતાજી. હવે આપણે મળીશું મોટા બનેવી. જય માતાજી ભગત. જય માતાજી. આ છે અમારા મોટા બનેવી. આ છે ભોણી. જય માતાજી. અવલબુન. અવલબુન તો રાજી રાજી થઈ ગયો. જય માતાજી સરોજ. હવે ભોણી કે જય માતાજી ભોણી. સુમાન જય માતાજી કે. ભોણી કે જય માતાજી કે. જય માતાજી કે. જય માતાજી ભગત. જય માતાજી. હેપી રક્ષાબંધન. હા જય માતાજી. ક્યારે હાલ આવ્યા હતા? તો અત્યારે રક્ષાબંધન છે એટલે મોટો પરિવાર થઈ ગયો હ. પબ્લિક હમાતી નહીં. તો હવે આપણે જઈએ છીએ નેની બુનને મૂકવા માટે. પીવાનો હોય તો સત્ય ખાતરું છે હવે ભાઈ એ મેહુલ આ કેવા છે આટલા મોટા છે બધા ગોમો બધા બાપા એક એક લાફા માર આપું છું. પ્રેમ કરે છે એમને હા હું તો ભાઈ આ તો રોજ રવલાંગ ઘેર રે રવલાંગ ઘેર ખાય